અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં કેટલીક વિદ્યાર્થીનીઓના ચહેરા પરથી હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાયો હતો। આ મામલે શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં કેટલીક વિદ્યાર્થીનીઓના ચહેરા પરથી હિજાબ કઢાવવામાં આવતા વિવાદ સર્જાતા વાલીઓએ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે પહોંચી ગેરવર્તનની ફરિયાદ કરી હતી। શાળાએ બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનીઓના ચહેરા દેખાતા ન હોવાથી સુપરવાઇઝર દ્વારા નકાબ હટાવવાની સૂચના બાદ સર્જાયેલ વિવાદના પગલે વાલીઓ વિદ્યાર્થીનીઓ સાથે સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા। વાલીઓ જણાવી રહ્યા હતા કે આ સ્કૂલના આ પગલાથી બાળકીઓ બરાબર પરીક્ષા આપી શકી નથી, જેના પગલે ભારે ઉહાપોહ મચ્યો હતો। વાલી જણાવી રહ્યા હતા કે બાળકીઓ જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરાયું હતું। આ સામે શિક્ષણ વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવશે અને તપાસ માંગવામાં આવશે। આ વિવાદિત મુદ્દે ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલજીએ જણાવ્યું હતું કે આ અંગે હજુ કોઈ વાલીની ફરિયાદ આવી નથી અને સ્કૂલના આચાર્ય સાથે વાત કરતા તેઓએ બોર્ડની ગાઈડલાઈન મુજબ સીસીટીવી કેમેરા પરીક્ષાર્થીના ચહેરો દેખાય તે માટે માત્ર નકાબ હટાડવામાં આવ્યા હતા। તેમ છતાં કોઈની ધાર્મિક લાગણી ના દુભાય તે રીતે આવા મામલે કાર્યવાહી કરવા સૂચના આપી છે। બોર્ડની ગાઈડલાઈનના પાલન બાબતે પરીક્ષા કેન્દ્રોને સ્પષ્ટ સૂચના આવા કિસ્સાઓમાં આપવામાં આવે તે જરૂરી છે, જેથી આવા વિવાદ ના ઊભા થાય। તમને સૂચના અમે એવી આપીએ કે બેટા તમારો ફેસ નથી દેખાતો, તમે થોડું ઉપર કરો, એટલે બીજા છોકરાઓ પર ડિસ્ટર્બ થાય, એ ડિસ્ટર્બ ન થાય એટલા માટે આજે તમે અહીંયા ઉતારી દો। ઓકે મેડમ, એટલે એ લોકોએ ઉતારી દો। આ દીકરી ચેકિંગમાં લગભગ નથી આવી એટલે એ ક્લાસમાં પહોંચી ગઈ। ક્લાસમાં જઈને તમે કદાચ જોયું હશે, હું 1 સેકન્ડ કે 2 સેકન્ડ હું ત્યાં જાઉં છું અને એનો સૂચના અમે આપીએ છીએ એટલે એ આપી દે છે। આ જ છે છોકરીઓને અમે, અને આ 10 વાગ્યા પહેલાંનો બનાવ છે, 10 વાગ્યા પછી એને ક્યાંય ડિસ્ટર્બ નથી કર્યા। रजूआत हमारी सिंपल थी कि अगर ये प्रिंसिपल का डायरेक्टली किया हुआ अगर कृत्य है तो प्रिंसिपल को हम लोग सस्पेंशन की मांग है हमारी। प्रिंसिपल का अपनी अभी मुँह ज़बानी ये बात है और डायरेक्टर्स की ये बात है कि ऊपर से डीओ की तरफ से ये ऑर्डर है कि 80% फेस खुला होना चाहिए। ओढ़नी ओढ़ने के बाद में मैंने टोपी पहनी है, मेरा 100% फेस ओपन है, बहुत बहुत तो 5% ये ऊपर की पेशानी बंद है, जो कि फोटोग्राफ भी चलाता है, पासपोर्ट में चलता है, बराबर है। तो ये एग्ज़ाम हो रही है, कोई यहाँ पे आतंकवादी गतिविधियों के अंदर लोग यहाँ पे नहीं आ रहे। आगे की कार्यवाही आगे की कार्यवाही अभी जो है डीओ के अंदर हम रजूआत करेंगे। कल जो एग्ज़ाम है उसको पर्सनली हम डीओ से परमिशन लेके आएंगे। लीगली भी ज़रूरत पड़ेगी तो इलीगली भी, मैं मतलब मीडिया के सामने बात बोल रहा हूँ। हम लोग कल खुद पर्सनली एग्ज़ाम को सुपरवाइज़ करेंगे, क्लास के बाहर खड़े रह के होगा तो अगर वहाँ तक की परमिशन मिली तो, या एटलीस्ट क्लास तक बच्चों को छोड़ के आएंगे। गई काले कई पहला पेपर में क्लासरूम अंदर बाळको स्कार्फ ने पहेरीने बैठेला અને એનું વિડીયો રેકોર્ડિંગ જે સરકારમાં મોકલવાનું છે એમાં એમનું મોઢું દેખાતું ન હોય ને એમના તરફથી સ્થળ સંચાલકોને સૂચના આપવામાં આવેલી કે જ્યારે બાળકો એક્ઝામ દેતા હોય એટલા કલાક એમને સ્કાર્ફ કે કોઈ આવરણ મોઢું દેખાવામાં તકલીફ થતી હોય એવું હોય તો એ દૂર કરાવવા, જે માટે થઈ અને ગઈકાલના મેથ્સના પેપરમાં અમુક બાળકોએ આવી રીતે સ્કાર્ફને પહેરેલો, એમને ગેટ ઉપરથી તો ના પાડવામાં આવેલી કે આ તમે વ્યવસ્થિત જગ્યાએ રાખીને ક્લાસરૂમમાં બેસજો, છતાં અમુક બાળકો મળેલા નહીં હોય અથવા એમને ધ્યાનમાં નહીં હોય એટલે એ વિડીયોગ્રાફી કરતા એટલે જોતા ઓપરેટરના ધ્યાનમાં આવતા એમણે સ્થળ સંચાલકનું ધ્યાન દોરેલું કે આ 2-4 બાળકોએ હજી સ્કાર્ફ પહેરેલો છે, એટલે જે 2-4 બાળકોએ સ્કાર્ફ પહેરેલો એમનો સ્થળ સંચાલકે જઈ અને સ્કાર્ફ પોતાની ઓફિસમાં રાખેલા અને જ્યારે સ્કૂલ છૂટી ત્યારે એમને તે પરત કરેલો। આ બાબત એમના વાલીએ લેખિતમાં જાણ કરતા અમે એમને આજે મળેલા, એમની વાત સાંભળેલી, પણ એમાં સ્કૂલ કે ટ્રસ્ટ કંઈ કરી શકે ના, કારણ કે આ સરકારશ્રી દ્વારા નિયુક્ત કરેલા અધિકારીઓની સૂચના મુજબ અમારે ચલાવવાનું હોય છે। એટલે અમે એમને કંઈ બી રજૂઆત હોય તો ડીઓ ઓફિસ જવા માટે યોગ્ય માર્ગદર્શન આપેલ। અંકલેશ્વરની લાયન સ્કૂલમાં ગઈકાલે એક બનાવ બન્યો હતો, જેમાં જાણવા મળ્યું કે આચાર્યએ વિદ્યાર્થીનીઓને પરીક્ષા આપતી વખતે તેમનો હિજાબ ઉતારવાની ફરજ પાડી
આચાર્ય જોડે જ્યારે ટેલિફોનિક વાત થઈ ત્યારે એમણે એવું કીધું કે વિદ્યાર્થીનીઓની ઓળખ માટે એમણે આ કરેલું છે, પરંતુ બોર્ડની ગાઈડલાઇનમાં પહેરવેશ અંગે કોઈ પર્ટિક્યુલર સૂચના છે નહીં. ભદ્ર પોશાક પહેરીને વિદ્યાર્થી પરીક્ષા આપી શકે એવો નિયમ છે. એટલે સીસીટીવી ચકાસણી કરતાં મને ફરિયાદમાં તથ્ય જણાતા મેં શાળાના પરીક્ષાના સ્થળ સંચાલકને બદલવાની કાર્યવાહી શરૂ કરી દીધી છે.